કોંગ્રેસ સાથે અન્યાય થઈ રહ્યો છે, હિતેન્દ્ર પીઠડિયાનો ભાજપ પર પ્રહાર। ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ મીડિયા સાથે વાતચીતમાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે। લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની ધરપકડ અને ત્યારબાદ ભાજપ દ્વારા તેમના નિવાસસ્થાન બહાર કરાયેલા વિરોધ પ્રદર્શનને તેમણે ગેરવ્યાજબી ગણાવ્યું હતું। પીઠડિયાએ વધુમાં ઉમેર્યું કે જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસને રજૂઆત કરવાની પણ તક આપવામાં આવી ન હતી। ભાજપના આ પ્રકારના કૃત્યોનો સખત વિરોધ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ જનતાના હકો માટે લડત ચાલુ રાખશે। અમે સંઘર્ષ ચાલુ રાખીશું અને અટકવાના નથી, તેમ તેમણે ડાયરેક્ટપણે જણાવ્યું હતું। પીઠડિયા, ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગનો રાજ્યનો ચેરમેન છું। આજે માંજલપુર ખાતે જે પેટા ચૂંટણી આવેલી છે, આ પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર અર્થે અમે બધા અહીંયા આવેલા છીએ અને જે પ્રકારે ભીખાભાઈ અહીંયા કામ કર્યા છે એ જ્યારે ઉદ્યોગ મંત્રી હતા, ઉર્જા મંત્રી હતા, એ સમયે અહીંયા જે કામ કરેલા છે લોકોમાં જબરજસ્ત એક પ્રતિસાદ અમને મળી રહ્યો છે। ગઈકાલે આટલા જબરજસ્ત વરસાદમાં અમે લોકોએ રેલી કાઢી તો રેલીમાં લોકો અમને એક અદ્ભુત રીતે અમારું સ્વાગત કરી રહ્યું હતું। લગભગ દરેક 4 રસ્તા ઉપર ભીખાભાઈનું સ્વાગત થઈ રહ્યું છે, લોકો એમને ઉમળકાભેર આવકાર આપી રહ્યા છે। એ જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે અહીંયા પરિવર્તન આવશે અને કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર ભીખાભાઈ બહુ જંગી બહુમતીથી અહીંયા જીતીને આગળ આવશે। ગઈકાલે આદરણીય રાહુલ ગાંધીજીએ પ્રધાનમંત્રીના ઘરનો ઘેરાવ કરવાનો એક ત્યાં ગયા, એમના ઘરનો ઘેરાવ કર્યો અને એમના ઘરના ઘેરાવ કર્યા પછી આપણી માગણી એટલી જ હતી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ને રાહુલ ગાંધીજીની કે પ્રધાનમંત્રી એમને ફોર્સ કરીને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું રાજીનામું અપાવવું જોઈએ અને આ જે વિદ્યાર્થીઓ જે લાખોની સંખ્યામાં દિલ્હીમાં જંતર મંતર ખાતે જે પ્રદર્શન કરી રહ્યા છે એમની ઉપર અને વિશેષ કરીને દીકરીઓ ઉપર જે રીતે એમને નિર્મમ રીતે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, તો આના માટે ગૃહમંત્રીના ઇશારા ઉપર આખું થઈ રહ્યું છે। તો અમિત શાહે પણ રાજીનામું આપી દેવું જોઈએ। એટલે અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન આ બંને રાજીનામું આપી દેવું જોઈએ। એમની નૈતિકતાના આધારે આજે વર્તમાન સમયમાં આ ખુરશી ઉપર રહેવાનો કોઈ હક નથી। તો અમે હંમેશા એક નારો આપતા હોય છે, જબ જબ મોદી ડરતા હૈ પુલિસ કો આગે કરતા હૈ। તો અત્યારે પણ એ જ થઈ રહ્યું છે। આજે પણ તમે જુઓ તો અમદાવાદમાં આ એક બાજુ અમને શરમ આવવી જોઈએ, લાજવાના બદલે ગાજી રહ્યા છે। અમદાવાદ કોંગ્રેસ પાર્ટીનું અમારું જે મુખ્યાલય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પ્રદર્શન કરવા આવે છે। શા માટે પ્રદર્શન કરવા આવે છે? તમારે તો શિક્ષણ મંત્રીનું કે ગૃહમંત્રીનું રાજીનામું લેવાનું હોય। આટલા 20 કરતાં વધારે વિદ્યાર્થીઓની હત્યા થઈ છે અને આ હત્યા માટે જવાબદાર કોણ? તો માત્ર ને માત્ર ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ આમની પાસે સીધા જવાબદાર છે અને એમને તમારે શરમ, તમે એમનું રાજીનામુંથી નથી માંગતા। અને કોંગ્રેસના અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે પ્રદર્શન કરવા ગયા હતા, ધરણા દેવા ગયા છે પ્રધાનમંત્રીના ઓફિસની બહાર, તો તમે અમારે અહીંયા પ્રદર્શન કરવા આવો છો? એટલે આમને તો લાજવું જોઈએ, એમને તો શરમ આવી જોઈએ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।